લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંસ્કારધામ ગુરુકુળ ધાંગ્રધા ખાતે સ્વામિનારાયણ ભગવાનને કેસર કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. મંદિરોમાં તહેવાર પ્રમાણે ભગવાનને પણ અન્નકૂટ ધરાવવામાં આવતા હોય છે અને ધાર્મિક રીતે અન્નકૂટનું મહત્વ પણ અનેરું છે. હાલ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે મંદિરોમાં પણ ભગવાનને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. ત્યારે આજ રોજ જેઠ સુદ દશમના રોજ સ્વામિનારાયણ ભગવાન અને બ્રહ્માનંદ સ્વામીની પુણ્યતિથિ, જેના વહુ ભાગ રૂપે આજરોજ ધાંગ્રધા સંસ્કારધામ ગુરુકુળ ખાતે 1000 કિલો કેસર કેરીનો અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુરુકુળના સંતો દ્વારા અન્નકૂટ ધાર્મિક રીતે શું મહત્વ હોય તે વિશે વિદ્યાર્થીઓ અને હરિભક્તોને માર્ગદર્શન આપવામાં આવ્યું. મહાઆરતી કરવામાં આવી અને ત્યારબાદ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને હરિભક્તોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રસ, રોટલી, શાક, દાળ, ભાત સહિતની વસ્તુઓ સંતો દ્વારા વિદ્યાર્થીઓ અને હરિભક્તોને પીરસવામાં આવી હતી. ભક્તોએ પણ આજે મહાપ્રસાદ લઈ આનંદિત થયા હતા. કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળના સંતો, મહંતો સહિત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આપણી ભારતીય સંસ્કૃતિમાં અણકોટનું મહત્ત્વ ઘણું હોય છે. આજે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રામાં પણ અવારનવાર વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન થાય છે. જેમ કે દિવાળીમાં અણકોટ ઉત્સવ હોય, દિવાળી ઉત્સવ હોય, હોળી ધૂળેટીના ઉત્સવ ઉજવાતા હોય. આજે આ ગરમીની સિઝન ચાલી રહી છે, ત્યારે રૂપાળા ઘનશ્યામ મહારાજની સમક્ષ 1000 કિલો કેરીની હાટડી પૂરવામાં આવી હતી અને બાળકોમાં પણ આવી રીતે વિવિધ ઉત્સવોનું વિશેષ જ્ઞાન થાય. તેમજ જેઠ સુદ દસમનો એક પવિત્ર દિવસ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્વધામ ગમન તિથિનો આ પવિત્ર દિવસ છે. તેમજ અમારા આદ્ય ગુરુ કવિ સમ્રાટ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી, તેમનો પણ અક્ષરવાસની તિથિનો આજે દિવસ છે. એ નિમિત્તે સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રામાં ધૂન કીર્તન સાથે ઉત્સવ ઉજવવામાં આવ્યો. તેમજ તમામ 800 જેટલા વિદ્યાર્થીઓ, 200 જેટલા હરિભક્તો આ કેરીનો રસનો પ્રસાદ સૌ વિદ્યાર્થી હરિભક્તોએ માણ્યો હતો. પૂજ્ય ગુરુજી અને સર્વે સંતો દ્વારા આ વિદ્યાર્થીઓને પ્રસાદ આપવામાં આવેલો. વિદ્યાર્થીઓના હૃદયમાં પણ ખૂબ જ આનંદની લાગણી આ સાથે અનુભવાય છે. મારું નામ સુરેશભાઈ પટેલ. આજનો દિવસ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણનો સ્વધામ ગમન દિવસ, જેઠ સુદ દસમ. આજના દિવસે 1000 કિલો કેસર કેરીની એ ભગવાન સ્વામિનારાયણ સમક્ષ રૂપાળા ઘનશ્યામ મહારાજની સમક્ષ સરસ મજાની હાટડી પૂરવામાં આવી. પૂજ્ય ગુરુજી અને સંતોએ એ હાટડીનું અન્નકૂટનું મહત્ત્વ શું એ બાળકોને સમજાવ્યું અને એ જે હાટડી પૂરવામાં આવી એ 1000 કિલો કેસર કેરીનો રસ આશરે 800 થી 900 જેટલા બાળકો અને 200 જેટલા હરિભક્તોએ એ કેસર કેરીનો જે રસ એ પૂજ્ય ગુરુજી અને સંતોના વરદ હસ્તે પીરસી અને જમાડવામાં આવ્યો. સંસ્કારધામ ગુરુકુળમાં આવા અવારનવાર ઉત્સવો ઉજવાતા હોય, એનો એક જ હેતુ કે આ બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિનું દિન પ્રતિદિન જે મહત્ત્વ છે એ કેમ કરીને સમજાય, એવા હેતુથી આજના દિવસે એ ભગવાન સ્વામિનારાયણ રૂપાળા ઘનશ્યામ મહારાજ સમક્ષ એ કેસર કેરીની હાટડી પૂરવામાં આવ્યો અને એનો જે પ્રસાદ છે એ સમગ્ર બાળકો અને હરિભક્તોને વહેંચવામાં આવ્યો.